હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ RA3 એકેડમી. રિવિઝન વિથ MCQ સિરીઝમાં આજે ત્રીજો લેક્ચર પોલિટીનું રિવિઝન જ આપણે કરીશું. અને આ રિવિઝન સિરીઝ તમને ક્લાસ 1-2 GPSC ક્લાસ 1-2ની એક્ઝામ, હમણાં વહીવટી અધિકારીની એક્ઝામ આવવાની છે તે, ધેન UPSC અને આગામી બધી પ્રિલિમ્સ માટે તમને કામ લાગી શકશે. તો ચલો આગળ વધીએ. આજનો આપણો ટોપિક છે અગત્યના બંધારણીય સુધારાઓ. અને હવે તમને ખબર પડી ગઈ હશે કે તમારે કઈ રીતના આ વિડીયો લેક્ચર્સને અટેન્ડ કરવાના છે. ક્વેશ્ચન આવશે તમારી સામે, MCQ આવશે. તમારે વિડીયો પોઝ કરીને કાગળની અંદર આન્સર્સ લખવાના છે અને વિડીયો પત્યા પછી તમારે મને કહેવાનું છે કે આજના વિડીયોમાંથી જેટલા MCQ હતા એમાંથી તમારા કેટલા સાચા પડ્યા છે. અત્યાર સુધીમાં મને કોઈએ કમેન્ટ નથી કરી, બટ મિત્રો કમેન્ટ કરજો તો જ આ સિરીઝનો ફાયદો તમને મળશે. તમને ખબર પડશે કે તમારી પ્રિપેરેશન કેટલી સારી છે તે તમને આ સિરીઝ થ્રુ ખબર પડશે. તો તમારે MCQ એટેમ્પ્ટ કરવા જોઈએ. ચલો આગળ જઈએ. ચલો ક્વેશ્ચન તમારી સામે આવી ગયો છે. ક્વેશ્ચન વાંચો અને જવાબ લખો. થઈ ગયું? ચલો જોઈએ ક્વેશ્ચન. બંધારણીય સુધારાની પ્રક્રિયા અનુચ્છેદ 368 વિશે નીચેના વિધાનો તપાસો. મિત્રો તમને ખ્યાલ જ હશે કે અનુચ્છેદ 368 હેઠળ બંધારણીય સુધારો કરવામાં આવે છે. તો તેના વિશે નીચેના વિધાનો તમારે જોવાના છે. ચલો પહેલું વિધાન છે, સુધારા બિલ સંસદના કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય છે. એટલે કે સુધારાનો જે ખરડો રજૂ કરવામાં આવે છે તે કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય છે. એટલે કે લોકસભા કે રાજ્યસભા બંનેમાંથી કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય છે. તો આ વિધાન સાચું છે મિત્રો. બિલ રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે. તો આ વિધાન ખોટું છે કે બંધારણીય સુધારા બિલ રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂર હોતી નથી. નેક્સ્ટ, બંને ગૃહો વચ્ચે અસંમતિના કિસ્સામાં સંયુક્ત બેઠક જોઈન્ટ સિટિંગની જોગવાઈ નથી અને આ વિધાન સાચું છે. મિત્રો આ બંધારણીય સુધારો છે અને તેથી લોકસભા અને રાજ્યસભાએ તેને ઇન્ડિવિજ્યુઅલી પાસ કરવો જરૂરી હોય છે. અહીંયા જોઈન્ટ સિટિંગ કે સંયુક્ત બેઠકની કોઈ જોગવાઈ હોતી નથી અને તેથી જો લોકસભા અને રાજ્યસભા વચ્ચે જો ડેડલોક સર્જાય તો પછી આ બિલ લેપ્સ થઈ જાય છે. એટલે કે આ પછી આગળ કાયદો નથી બનતો. ક્વેશ્ચન ઇઝ કયા વિધાનો સાચા છે? તો આપણે જોયું સાચા વિધાનો કયા છે, 1 અને 3, અને તેથી ઓપ્શન C એ આપણો સાચો જવાબ છે. ચલો હવે આપણે આ પ્રક્રિયા વિશે જોઈ જ લઈએ. તો ભારતીય બંધારણમાં સુધારાની પ્રક્રિયા અનુચ્છેદ 368 હેઠળ આપવામાં આવી છે અને આ બંધારણના કયા ભાગમાં પડે છે? ભાગ 20. એટલે આ પણ યાદ રાખવું કે બંધારણીય સુધારાની પ્રક્રિયા એ ભાગ 20માં આપેલી છે. અનુચ્છેદ 368 એ ભાગ 20માં આવશે. અને અહીંયા સત્તા કોની છે? સંસદની સત્તા છે. એટલે કે રાજ્ય સરકારો, એટલે કે રાજ્ય વિધાનસભા કે રાજ્યના સ્ટેટ લેજિસ્લેચર્સ એ ક્યારે પણ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ કરી શકે નહીં. બંધારણીય સુધારો કરવાની સત્તા માત્ર સંસદ પાસે છે, પાર્લામેન્ટ પાસે છે. હવે સુધારાની રીતો આપણે જોઈએ તો ખરેખર તો એવું હોય છે કે 3 પ્રકારની બહુમતીથી બંધારણીય સુધારો શક્ય છે. એક છે સાદી બહુમતી. સાદી બહુમતી વિશે તમને ખબર જ હશે કે 50% ઓફ પ્રેઝન્ટ એન્ડ વોટિંગ, એટલે કે મતદાન કરનારાઓના 50%ની ઉપર જો બહુમતી મળી જાય તો એને સાદી બહુમતી આપણે કહીશું. આ જે છે એકચ્યુઅલી જેમ કે નવા રાજ્યો બનાવવા, રાજ્યોની સીમાઓમાં ફેરફાર કરવો, રાજ્યોના નામોમાં ફેરફાર કરવો, એ ટાઈપના અમુક સુધારા, બંધારણીય સુધારા તે સાદી બહુમતીથી કરવામાં આવે છે. અને આને આપણે એકચ્યુઅલી અનુચ્છેદ 368ની બહાર રાખીએ છીએ. એટલે કે આ જે સાદી બહુમતી વાળા બંધારણીય સુધારા છે તે 368 આર્ટિકલ 368ની પ્રક્રિયામાં નથી આવતા. બીજો બંધારણીય સુધારો બીજી રીતે આપણે કરીએ છીએ કે વિશેષ બહુમતીથી. અહીંયા વિશેષ બહુમતીનો મતલબ થશે કે દરેક ગૃહ, એ લોકસભા હોય કે રાજ્યસભા હોય, બંને ગૃહના કુલ સભ્ય સંખ્યાના 50%થી વધુ લોકોની મેજોરિટી જોઈએ. એટલે કે 50%થી વધારે કુલ સભ્ય છે કે ટોટલ મેમ્બરશિપ ઓફ ધ હાઉસ એના 50% મેજોરિટી જોઈએ અને જે લોકો હાજર છે અને મતદાન કરે છે તેની 2/3 જેટલી બહુમતી જોઈએ. તો આવી બહુમતીને વિશેષ બહુમતી કહેવાય છે અને આ 368 આર્ટિકલના અંડરમાં આવશે. ત્રીજી રીતે બંધારણીય સુધારો કરવામાં આવે છે જેમ કે વિશેષ બહુમતી પ્લસ રાજ્યોની મંજૂરી. એટલે કે અહીંયા આ તો હશે જ કે 50%થી વધુ મેમ્બરશિપ જેટલી છે, સભ્ય સંખ્યા જેટલા છે એના 50%થી વધારાની મેજોરિટી પ્લસ હાજર રહીને મતદાન કરનારાઓની 2/3 જેટલી મેજોરિટી, આ તો જોઈએ જ. પ્લસ અડધા રાજ્યોની
સંમતિ જોઈએ અને અહીંયા અડધા રાજ્યોની સંમતિ એટલે કે રાજ્યની વિધાનસભામાં તે સાદી બહુમતીથી પસાર થવું જોઈએ. તો આવું ક્યારે કરવામાં આવશે કે કયા બંધારણીય સુધારામાં આ પ્રોસેસ હશે કે રાજ્યોની પણ તમારે મંજૂરી જોઈએ, એટલે કે રાજ્યો રેટિફિકેશન કરેલા હોવા જોઈએ. તો કે જ્યારે સંઘીય માળખાને એટલે કે આપણા ફેડરલિઝમને, સમવાય તંત્રને અસર કરતી કોઈ પણ બાબત હોય જો બંધારણીય સુધારામાં, તો અહીંયા ઓછામાં ઓછા અડધા રાજ્યોની મંજૂરી જરૂરી હોય છે, કેમ કે તેમના પર અસર થવાની છે, રાજ્યો ઉપર અસર થવાની છે આની. જેમ કે રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે કોઈ જો બંધારણીય સુધારો કરવો હોય, એની પ્રક્રિયામાં કઈ સુધારો કરવો હોય, અથવા તો રાજ્યપાલની સત્તાઓ, હોદ્દો, તેના કાર્યો, એના વિશે કઈ સુધારો કરવો હોય, કે રાજ્યની વિધાનસભા કે વિધાન પરિષદની જે પ્રક્રિયા હોય છે કે તેમની બેઠકો હોય છે, આ વિશે કોઈ સુધારો કરવો હોય, તો આવા જે સુધારાઓ હોય કે જેનાથી સ્ટેટ્સ ઉપર ડાયરેક્ટ અસર થતી હોય, જેમ કે આપણે જીએસટી બિલ લાવ્યા હતા, તો જીએસટી બિલની અસર સ્ટેટ્સ ઉપર થવાની હતી અને એટલે સ્ટેટ્સની એટલે કે અડધાથી વધારે આપણા 28માંથી 14 કે તેથી વધારે સ્ટેટ્સની મંજૂરીની જરૂર પડે. અને અહીંયા યાદ રાખજો મિત્રો કે રાજ્યની વિધાનસભાઓ સાદી બહુમતીથી આ ખરડાને પસાર કરી શકે છે. તો આ બહુમતીઓની વાત થઈ ગઈ કે આ 3 પ્રકારની બહુમતીથી આપણે બંધારણીય સુધારો કરી શકતા હોઈએ છીએ અને જેમાં સાદી બહુમતી આર્ટિકલ 368 ના અંડરમાં નહીં આવે, તે યાદ રાખજો. હવે એકચ્યુઅલી પ્રક્રિયા જોઈએ કે સુધારાની પ્રક્રિયા શું છે. તો સૌથી પહેલા તો ખરડાની શરૂઆત કોઈ પણ ગૃહમાં કરી શકે છે. હા, સંસદના કોઈ પણ ગૃહમાં એટલે કે લોકસભા કે રાજ્યસભા બંનેમાંથી કોઈ પણ ગૃહની અંદર આ ખરડો રજૂ કરી શકાય છે. હા, પણ રાજ્યની વિધાનસભામાં બંધારણીય સુધારા ખરડો રજૂ કરી શકાય નહીં. ત્યાર પછી કોણ રજૂ કરી શકે છે? તો એકચ્યુઅલી કોઈ પણ મંત્રી તે પણ રજૂ કરી શકે છે, કોઈ પણ મિનિસ્ટર અથવા તો કોઈ પણ ખાનગી સભ્ય એટલે કે પ્રાઇવેટ મેમ્બર પણ બંધારણીય સુધારા ખરડો રજૂ કરી શકે છે. તે યાદ રાખજો. અહીંયા ખરડો રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂર નથી હોતી, એટલે કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી નથી જરૂર બંધારણીય સુધારા ખરડો રજૂ કરવા માટે. દેન ગૃહોની અંદર વાત કરીએ તો બંને ગૃહોમાં અલગ અલગ વિશેષ બહુમતીથી આ ખરડાને પસાર કરવો પડે છે. વિશેષ બહુમતી એટલે કે આ બહુમતી પણ હોઈ શકે છે અથવા તો વિશેષ બહુમતી પ્લસ રાજ્યોની મંજૂરી, પણ જ્યારે પણ હોય બંને ગૃહ લોકસભા અને રાજ્યસભા આ બંનેમાં વિશેષ બહુમતીથી ખરડાને પસાર કરવો પડે છે. જોઈન્ટ સિટિંગની કોઈ જ વ્યવસ્થા અહીંયા નથી, એટલે કે સંયુક્ત બેઠક જો કોઈ અસંમતિ સર્જાઈ હોય, બંને વચ્ચે કોઈ ડેડલોક થયો હોય, તો સંયુક્ત બેઠકની જોગવાઈ નથી કે જે નોર્મલ બિલ્સ માટે લાગુ પડતી હોય છે. દેન રાજ્યોની સંમતિ એટલે કે જ્યારે પણ ફેડરલિઝમને અસર કરતી કોઈ પણ બાબત હોય બંધારણીય સુધારા ખરડામાં, તો પછી અડધા રાજ્યોની સાદી બહુમતી પણ જરૂરી હોય છે. રાષ્ટ્રપતિની મંજૂરીની વાત કરીએ તો રાષ્ટ્રપતિએ બંધારણીય સુધારા માટે મંજૂરી આપવી ફરજિયાત છે. રાષ્ટ્રપતિ પુનઃ વિચારણા માટે આ ખરડાને પાછો નથી મોકલી શકતા કે તેને વીટો પણ નથી કરી શકતા, એટલે કે તેને મંજૂરી આપવી જ પડે, પોતાની પાસે પણ રાખી શકશે નહીં. એટલે કે બંધારણીય સુધારા ખરડા માટે રાષ્ટ્રપતિ પાસે વીટો પાવર નથી, પ્લસ તે ઇવન બંધારણીય સુધારા ખરડાને પાછો પણ પુનઃ વિચારણા માટે નથી મોકલી શકતા. સી ફ્રેન્ડ્સ, આ ખરડો વિશેષ બહુમતીથી પસાર કરેલો છે અને ઓબ્વિયસલી એટલા માટે એને હવે પાછો તો ન મોકલાય ને ફરી વખત પાછી વિશેષ બહુમતીની જરૂર અહીંયા નહીં તો પડે. અને એનો મતલબ એ જ છે કે ગૃહની અહીંયા સર્વસંમતિથી આ ખરડો પસાર થયેલો છે અને તેથી બંને ગૃહોનો અહીંયા સંયુક્ત બેઠક પણ નથી અને તેથી રાષ્ટ્રપતિએ મંજૂરી આપવી ફરજિયાત છે. જો કે આ જોગવાઈ 24મો બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિએ મંજૂરી આપવી ફરજિયાત છે અને વીટો પણ કરી શકશે નહીં અને કોઈ પણ ગૃહને એને પુનઃ વિચારણા માટે પણ પાછો મોકલી શકે નહીં. હવે અધિનિયમની વાત કરીએ તો રાષ્ટ્રપતિ ત્યાર પછી જ્યારે બંને ગૃહોમાંથી લોકસભા અને રાજ્યસભામાંથી આ ખરડો વિશેષ બહુમતીથી પસાર થઈ જાય ત્યાર પછી તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે અને રાષ્ટ્રપતિ સહી કરે એટલે કે બંધારણીય સુધારા અધિનિયમ, કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ એને કહેવામાં આવશે. અહીંયા એક મર્યાદા હતી કે મૂળભૂત માળખાને અનુસરવું પડશે. તો એકચ્યુઅલી કેશવાનંદ ભારતી કેસ મુજબ કોઈ પણ બંધારણીય સુધારો એ બંધારણના મૂળભૂત માળખાને બદલી શકતો નથી. એટલે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન આનાથી આપવામાં આવી હતી અને બંધારણીય સુધારા પ્રક્રિયા ઉપર કે બંધારણીય સુધારાની પ્રોસેસ ઉપર આ એક મહત્વની મર્યાદા છે, મૂળભૂત માળખું. નાવ અહીંયા મુખ્ય મુદ્દાઓ એ જ છે, યાદ રાખી લેજો કે ભાગ 20માં આવશે અનુચ્છેદ 368, સત્તા માત્ર સંસદ પાસે, રાજ્ય પાસે નહીં. ને સંસદ એટલે લોકસભા રાજ્યસભા બંને. બહુમતી વિશેષ જોઈશે અહીંયા ઘણી વખત, વિશેષ બહુમતી પ્લસ અડધા રાજ્યોની મંજૂરી. રાષ્ટ્રપતિએ ફરજિયાત મંજૂરી આપવી પડે અને સંયુક્ત બેઠકની કોઈ જોગવાઈ નથી. અને આ જે પોઈન્ટ્સ છે આના ઉપર જ વારંવાર ક્વેશ્ચન્સ આવતા હોય છે મિત્રો, તો યાદ રાખી લેજો. અને આઈ હોપ કે હવે તમને આ સુધારા પ્રક્રિયા વિશે ટોટલ ખ્યાલ આવી ગયો હશે અને ક્લિયર હશે. ચલો આગળ જઈએ, ક્વેશ્ચન વાંચો અને જવાબ આપો. થઈ ગયું મિત્રો? ચલો વાંચીએ પ્રશ્ન.
પ્રથમ બંધારણીય સુધારો અધિનિયમ 1951 અંગે નીચેના વિધાનો ધ્યાને લો. ચલો વિધાનો જોઈએ. પહેલું વિધાન છે, આ સુધારા દ્વારા બંધારણમાં 9મી અનુસૂચિ ઉમેરવામાં આવી હતી. હા મિત્રો, આ સ્ટેટમેન્ટ સાચું છે કે 9મી અનુસૂચિ પ્રથમ બંધારણીય સુધારા દ્વારા જ ઉમેરવામાં આવી હતી. આ સુધારાએ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર જાહેર વ્યવસ્થા પબ્લિક ઓર્ડરના આધારે વ્યાજબી નિયંત્રણો લાદ્યા હતા. આ વિધાન પણ સાચું છે કે અહીંયા આવા નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. જોઈશું આપણે હમણાં થોડી વારમાં. અને આ સુધારો એ ભારતની પ્રથમ ચૂંટાયેલી સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. મિત્રો, આ સ્ટેટમેન્ટ ખોટું છે. ઇન્ટ્રીમ ગવર્મેન્ટ જે હતી ને, કામચલાઉ સરકાર, તેના દ્વારા આ સુધારો પસાર કરવામાં આવ્યો હતો. એકચ્યુઅલી પ્રથમ ચૂંટાયેલી સંસદ એ 1952 થી અસ્તિત્વમાં આવી હતી અને તેથી આ સ્ટેટમેન્ટ ખોટું છે. ઇન્ટ્રીમ ગવર્મેન્ટે આ પ્રથમ બંધારણીય સુધારો કર્યો હતો. ચલો, ઉપરના પૈકી કયા વિધાન કે વિધાનો સત્ય છે? તો વિધાન અહીંયા સત્ય વિધાનો છે એટલે માત્ર 1 અને 2, ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. ચલો, પ્રથમ બંધારણીય સુધારાની જોગવાઈઓ જોઈ લઈએ. મહત્વની જોગવાઈઓ કઈ કઈ હતી? તો ન્યાયિક રક્ષણ અને જમીન સુધારણા, આના માટે જે કાયદાઓ લાવવામાં આવતા હતા તેના ઉપર પછી શું થતું હતું કે સુપ્રીમ કોર્ટમાં કેસીસ થતા હતા અને ન્યાયિક સમીક્ષા કરવામાં આવતી હતી એની. અને તેથી આ ન્યાયિક સમીક્ષાથી આ જમીન સુધારણાના જે કાયદા હતા તેને બચાવવા માટે અથવા તો જમીન સુધારણાના જે પગલાં લેવામાં આવતા હતા તેને બચાવવા માટે એકચ્યુઅલી 9મી અનુસૂચિ દાખલ કરવામાં આવી હતી. તો 9મી અનુસૂચિનો ઉમેરો એકચ્યુઅલી પ્રથમ બંધારણીય સુધારા દ્વારા થયો હતો અને આમાં મુકાયેલા કાયદાઓનું ન્યાયિક પુનઃ અવલોકન અથવા ન્યાયિક સમીક્ષા એટલે કે જ્યુડિશિયલ રિવ્યુ તે શક્ય નથી. આ જ બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ 31A અને 31B ઉમેરવામાં આવ્યા હતા. મિત્રો, અહીંયા અનુચ્છેદ 31A એ જમીનદારી નાબૂદી વિશે હતો અને 31B એ સંપત્તિનું સંપાદન બાય ગવર્મેન્ટ. ઓકે, ગવર્મેન્ટ જે લેન્ડ એક્વિઝિશન કરતી હોય છે તેના વિશેનો હતો. એટલે કે આ બંને અનુચ્છેદને ઉમેરવામાં આવ્યા. જમીન સુધારણા અને મિલકત સંપાદન અને કાયદેસરતા આપવામાં આવી, એટલે કે કાયદેસર કરવામાં આવી આ વસ્તુ. એટલે કે જમીનદારી પ્રથા નાબૂદી અને ઇવન સંપત્તિના સંપાદનને મિલકતના અધિકારના ઉલ્લંઘન બદલ કોર્ટમાં પડકારી શકાશે નહીં. એટલે કે હવે જો તમારી પ્રોપર્ટી કોઈ લઈ લે તો તમે પહેલા આ જે મિલકતનો અધિકાર એ ફંડામેન્ટલ રાઈટ હતો અને તેથી થતું એવું કે આ મિલકતના અધિકારના કારણે લોકો તેને પડકારતા હતા અને તેથી આ જે બંને અનુચ્છેદ છે આ બંને અનુચ્છેદ માટે પણ આવી જોગવાઈ કરવામાં આવી કે તેને હવે કોર્ટમાં પડકારી શકાય નહીં અને જ્યુડિશિયલ રિવ્યુ તેનો થશે નહીં. નેક્સ્ટ જોગવાઈ છે કે મૂળભૂત અધિકારો પર વાજબી નિયંત્રણો લાગ્યા. પર્ટિક્યુલરલી આર્ટિકલ 19માં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે તેના પણ 3 નવા રિઝનેબલ રિસ્ટ્રિક્શન્સ એટલે કે વાજબી નિયંત્રણો ઉમેરવામાં આવ્યા. કયા નિયંત્રણો હતા? કોને અનુલક્ષીને? આપણને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવી. પબ્લિક ઓર્ડર ખોરવાવો જોઈએ નહીં, એટલે કે જાહેર વ્યવસ્થા, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધ અને ગુના માટે ઉશ્કેરણી એટલે કે ઇન્સાઇટમેન્ટ ટુ એન ઓફેન્સ. આ ત્રણે રિઝનેબલ રિસ્ટ્રિક્શન વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર આર્ટિકલ 19 અંડરમાં લાવવામાં આવ્યા પ્રથમ બંધારણીય સુધારા દ્વારા. ધેન સામાજિક ન્યાય અને અનામતનો પાયો નાખવામાં આવ્યો, એટલે કે આર્ટિકલ 15માં અહીંયા ચેન્જ કરવામાં આવ્યો હતો. તો આર્ટિકલ 15માં સુધારો કરીને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો ST/SC પ્લસ OBC માટે અને તેમના ઉત્થાન માટે કોઈ પણ વિશેષ જોગવાઈ આગળ સંસદને કરવી હોય તો તે કરવા માટે આ અનુચ્છેદ 15ની અંદર સુધારો કરી અને રાજ્યને સત્તા આપવામાં આવી. અહીંયા રાજ્ય એટલે કે ઇન્ડિયન સ્ટેટ, ઓકે, એટલે કે ભારત સંસદને સત્તા આપવામાં આવી અને આ જોગવાઈથી જ એકચ્યુઅલી અનામત માટે બંધારણીય આધાર આપણને મળ્યો હતો. એટલે કે સામાજિક ન્યાય અને અનામતનો પાયો પહેલા પ્રથમ બંધારણીય સુધારા દ્વારા નાખવામાં આવ્યો હતો. ત્યાર પછી નિષ્કર્ષની વાત કરીએ તો પ્રથમ બંધારણીય સુધારાએ સાબિત કર્યું કે સંસદ એ સામાજિક અને આર્થિક ન્યાય માટે બંધારણના મૂળભૂત અધિકારોમાં પણ ફેરફાર કરી શકે છે. એટલે કે અહીંયા જ્યારે મૂળભૂત અધિકારો હતા એમાં ફેરફાર થયો. અચ્છા, આ થોડું કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક છે પણ એ જ છે કે સંસદે મૂળભૂત અધિકારોમાં પણ સુધારો કરી શકે છે તે વિશે લખેલું છે. અચ્છા, બીજું કે આ કામચલાઉ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો અને વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ ઓબ્વિયસલી તે વખતે જવાહરલાલ નહેરુ અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. ચલો, પ્રથમ બંધારણીય સુધારો 1951માં પ્રોવિઝનલ પાર્લામેન્ટ કામચલાઉ સંસદ દ્વારા કરવામાં આવ્યો હતો અને ભારતની પ્રથમ ચૂંટાયેલી સંસદ ક્યારે અસ્તિત્વમાં આવી હતી? મે 1952માં અસ્તિત્વમાં આવી હતી અને તેથી અહીંયા પ્રથમ 2 વિધાનો સાચા થશે. છેલ્લું વિધાન આપણું ખોટું થશે અહીંયા કે આ પ્રથમ ચૂંટાયેલી સંસદ દ્વારા નથી કરવામાં આવ્યું. સો
પ્રથમ બંધારણીય સુધારા વિશે આટલું હતું મિત્રો. આઈ હોપ કે તમને ખબર પડતી હશે. ચલો આગળ જઈએ. ક્વેશ્ચન વાંચો અને જવાબ લખો. થઈ ગયું મિત્રો? ચલો ક્વેશ્ચન વાંચીએ. 7મા બંધારણીય સુધારા 1956 કઈ જોગવાઈ અમલી બનાવી? એટલે કે આ સુધારા દ્વારા કઈ જોગવાઈ આપવામાં આવી? ઇન શોર્ટ તો પ્રથમ છે રાજ્યોનું ભાષાકીય આધારે પુનર્ગઠન કરવામાં આવ્યું. સ્ટેટમેન્ટ સાચું છે મિત્રો. 2 અથવા વધુ રાજ્યો માટે એક જ હાઈકોર્ટની સ્થાપના કરવાની જોગવાઈ કરવામાં આવી. હા, આ પણ સાચું છે. અને એક જ વ્યક્તિને 2 કે તેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવશે. આ જોગવાઈ પણ આ બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવી હતી. અને સાચો વિકલ્પ શોધવાનો છે આપણે, તો સાચો વિકલ્પ આવશે ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર આપણો. ઓકે, ચલો જોઈએ 7મો બંધારણીય સુધારા વિશે. એટલે સાચો જવાબ આપણો ડી થશે. હવે 7મો સુધારો 1956 એની મુખ્ય જોગવાઈઓ કઈ કઈ હતી? તો સૌથી પહેલા કે રાજ્યોનું વર્ગીકરણ નાબૂદ કરવામાં આવ્યું. આ પહેલા રાજ્યોને ભાગ A, B, C અને D આવા પાર્ટ્સની અંદર ડિવાઈડ કરવામાં આવતા હતા કે જે આ ભેદ હવે નાબૂદ કર્યો. અને તેની સાથે હવે 14 રાજ્યો અને 5 કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા. એટલે કે 1956 ની અંદર મેઇન રાજ્યોનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. અને એમાં આ જે પાર્ટીશન હતા અથવા તો આ જે વિભાગો ડિવિઝન્સ હતા રાજ્યોના, તેને નાબૂદ કરવામાં આવ્યા હતા. અને ટોટલ 14 રાજ્યો અને 5 કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા. સેકન્ડ જોગવાઈ હતી કે હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમ કે 2 કે તેથી વધુ રાજ્યો માટે એક કોમન હાઈકોર્ટ સ્થાપવાની જોગવાઈ કરવામાં આવી હતી. ઇવન એક રાજ્ય અને કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ માટે પણ કોમન હાઈકોર્ટ રાખી શકાય છે તેવી જોગવાઈ પણ હતી. અને હવે કેન્દ્ર શાસિત પ્રદેશો સુધી હાઈકોર્ટની જ્યુરિસ્ડિક્શનને વધારવામાં આવ્યું. નેક્સ્ટ, રાજ્યપાલ વિશે કઈ જોગવાઈ કરવામાં આવી હતી? તો એક જ વ્યક્તિને 2 કે તેથી વધુ રાજ્યોના રાજ્યપાલ બનાવી શકાશે. તો અહીંયા આ જોગવાઈ કરવામાં આવી હતી. ત્યાર પછી ન્યાયાધીશોની નિમણૂક વિશે હતું કે વધારાના ન્યાયાધીશો એટલે કે એડહોક જજીસ. તો એડહોક જજીસની નિમણૂક કરવા માટેની પણ જોગવાઈ આ 7મા બંધારણીય સુધારામાં કરવામાં આવી હતી. નાઉ વિધાન પરિષદ અને બેઠકોની વાત કરીએ તો વિધાન પરિષદના જે સભ્યો છે તે વિધાનસભાના 1/3 વધારે નહીં હોય. આ જોગવાઈ અહીંયા કરવામાં આવી હતી. આ પહેલા વિધાન પરિષદ બનાવી હોય તો વિધાન પરિષદમાં વધારે સભ્યોની નિમણૂક કરી નાખતા હતા. પણ પછી શું કર્યું કે અહીંયા એક નિયંત્રણ મૂકવામાં આવ્યું કે કોઈ પણ રાજ્યમાં વિધાન પરિષદ અગર રાખવી હોય તો એ વિધાન પરિષદના સભ્યો એ વિધાનસભા ના સભ્યોના 1/3 કે તેથી ઓછા હોવા જોઈએ, તેનાથી વધારે ન હોવા જોઈએ. અને બીજું કે બેઠકોની ફાળવણીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો. ઓબ્વિયસલી રાજ્યોનું જ્યારે પુનર્ગઠન કરવામાં આવ્યું, આ રીતના 14 રાજ્યો અને 5 કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા, તો પછી આ જે સીટ્સ હોય એ સીટ્સની ફાળવણીમાં પણ ફેરફાર કરવો પડે. અને તેથી તે ફેરફાર પણ અહીંયા કરવામાં આવ્યો હતો. અને પાંચમી જોગવાઈ હતી કે ભાષાકીય લઘુમતીઓ માટે જોગવાઈ કરવામાં આવી. કલમ 350A, અહીંયા કલમ એટલે અનુચ્છેદ 350A દાખલ કરવામાં આવ્યો કે જેમાં ભાષાકીય લઘુમતીઓને પ્રાથમિક શિક્ષણ એ માતૃભાષામાં આપવું તેવી જોગવાઈ કરવામાં આવી હતી. બીજું કે આ જ વસ્તુ માટે લિંગ્વિસ્ટિક માઇનોરિટીઝ માટે સ્પેશિયલ ઓફિસર ની નિમણૂક કરવાની જોગવાઈ પણ કરવામાં આવી. એટલે કે અહીંયા આર્ટિકલ 350B એ પણ ઉમેરવામાં આવ્યો 7મા બંધારણીય સુધારા દ્વારા. સો ખાસ અધિકારીની નિમણૂકની જોગવાઈ ભાષાકીય લઘુમતીઓ માટે પણ આ સુધારાથી કરી હતી. બીજું કે આ સુધારો મુખ્યત્વે એકચ્યુઅલી ભાષાવાર રાજ્ય પુનર્ગઠન આયોગ ફેઝલ, અહીંયા એલ લખવાનું ભૂલી ગઈ છું મિત્રો, તો ફેઝલ અલી કમિશનના ભલામણોને અમલમાં મૂકવા માટે કરવામાં આવ્યો હતો. અને તેનાથી એકચ્યુઅલી આધુનિક ભારતના નકશાનો પાયો નખાયો હતો કે સૌથી પહેલા તો 14 રાજ્યો બન્યા અને ત્યાર પછી એમાંથી હવે આગળ બીજા રાજ્યો બન્યા હતા. ઓકે મિત્રો, સમજાયો હશે આ સુધારો? ચલો આગળ જઈએ. વાંચો ક્વેશ્ચન અને જવાબ લખો. થઈ ગયું મિત્રો? ચલો પ્રશ્ન વાંચીએ. 24મા બંધારણીય સુધારા અધિનિયમ 1971 અંગે નીચેના વિધાનો ધ્યાને લો. ચલો વિધાનો વાંચીએ. સંસદને મૌલિક અધિકારો સહિત બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરવાની સત્તા આપવામાં આવી. મિત્રો આ સ્ટેટમેન્ટ સાચું છે. 24મા બંધારણીય સુધારા દ્વારા આ સત્તા આપવામાં આવી હતી કે મૌલિક અધિકારો એટલે કે મૂળભૂત અધિકારો ફંડામેન્ટલ રાઇટ્સ સહિત બંધારણના કોઈ પણ ભાગમાં સંસદ સુધારો કરી શકે છે તેવી જોગવાઈ અહીંયા કરવામાં આવી હતી.
બંધારણીય સુધારા બિલ પર રાષ્ટ્રપતિ માટે મંજૂરી આપવી ફરજિયાત બનાવવામાં આવી. આપણે ઓલરેડી આ વિશે વાત કરી છે જ્યારે આપણે આર્ટિકલ 368 હેઠળ બંધારણીય સુધારાની પ્રક્રિયા વિશે જોતા હતા તે વખતે આ વસ્તુ જોઈ હતી. તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે કે 24મા બંધારણીય સુધારા દ્વારા જ રાષ્ટ્રપતિને મંજૂરી આપવી ફરજિયાત કરવામાં આવી હતી. હવે સત્ય વિધાન પસંદ કરો. તો મિત્રો બંને વિધાનો સત્ય છે, તેથી ઓપ્શન સી ઇઝ અવર કરેક્ટ આન્સર. ચલો જોઈ લઈએ 24મા બંધારણીય સુધારા વિશે. તો અહીંયા મહત્વપૂર્ણ જોગવાઈઓ કઈ કઈ છે? તો 24મો બંધારણીય સુધારો એ સંસદની બંધારણમાં સુધારો કરવાની શક્તિને સ્પષ્ટ, વ્યાપક અને અપરિવર્તિત બનાવવાનો હેતુ રાખતો હતો. એટલે કે અહીંયા આ જ વસ્તુ હતી. અહીંયા મેઇન ગોલકનાથ કેસ જે આવ્યો હતો, આ ગોલકનાથ કેસમાં જે અસ્પષ્ટતા સર્જાઈ હતી તેને દૂર કરવા માટે આ સુધારો કરવામાં આવ્યો હતો. ચલો આપણે જોઈએ કે શું કરવામાં આવ્યું હતું. તો કલમ 13 એટલે કે આર્ટિકલ 13 ની અંદર લો કોને કહેવાય તે વિશે વાત કરવામાં આવી હતી અને તે હેઠળ આર્ટિકલ 13(4) ઉમેરવામાં આવ્યો અને આ મુજબ આર્ટિકલ 300 ને અનુચ્છેદ 368 દ્વારા કરવામાં આવેલ કોઈ પણ બંધારણીય સુધારા પર લાગુ પડશે નહીં. આર્ટિકલ 13 શું છે? તો આર્ટિકલ 13માં એવી જોગવાઈ છે કે સંસદ દ્વારા જો કોઈ એવો કાયદો બનાવવામાં આવે કે જે બંધારણથી વિપરીત હોય અથવા તો બંધારણનું ઉલ્લંઘન કરતો હોય તો તેને નલ અને વોઇડ ડિક્લેર કરી નાખવાનો, એટલે કે તે કાયદો રદ બાતલ કરવો. આવી જોગવાઈ કરવામાં આવી છે. અને અહીંયા ઘડી આર્ટિકલ 13 ની અંદરમાં બંધારણીય સુધારા જો આર્ટિકલ 368 અંડરમાં કરવામાં આવેલા હોય તો તેને આપણે લો, કાયદો ગણીશું નહીં, એવું આ જગ્યાએ કલમ 13(4) લખાયેલું હતું. અને એટલે કે બંધારણીય સુધારા એ કાયદા ગણાશે નહીં. આર્ટિકલ 13 ની અંદર જે આ વાત કરેલી છે કે કોઈ પણ કાયદો જો બંધારણનું ઉલ્લંઘન કરતો હોય તો તેને રદબાતલ કરવો. એનો મતલબ શું થયો કે જ્યુડિશિયલ રિવ્યુ, ન્યાયિક સમીક્ષા માટેનો માર્ગ મોકળો કરે. એટલે કે કલમ 13 ની અંદર ન્યાયિક સમીક્ષાની વાત કરવામાં આવી હતી. અહીંયા એક કલમ ઉમેરવામાં આવી, કલમ 13(4). એનો મતલબ શું થયો? એ 13(4) ના અંડરમાં શું લખ્યું હતું કે બંધારણીય સુધારા અધિનિયમને કાયદો ગણવામાં આવશે નહીં. ઓકે, અને જો તેને કાયદો જ ન ગણતા હોઈએ આર્ટિકલ 13 ના પરિપ્રેક્ષ્યમાં તો પછી તેના પર જ્યુડિશિયલ રિવ્યુ પણ પોસિબલ થશે નહીં. અને એટલે કે હવે સુપ્રીમ કોર્ટ આ સુધારાને, બંધારણીય સુધારાનો જે કાયદો બનશે તેને રદબાતલ કરી શકે નહીં. એ વસ્તુ કરી. એટલે કે આનો મતલબ હવે શું થઈ ગયો કે સંસદ હવે મૂળભૂત અધિકારો સહિત બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરી શકતી હતી. આ વસ્તુ અહીંયા 24મા બંધારણીય સુધારા દ્વારા આપવામાં આવી. અને તેથી ગોલકનાથ કેસની અંદર જે કીધેલું હતું કે મૂળભૂત અધિકારોમાં ચેન્જ ન કરી શકે સંસદ બંધારણીય સુધારા દ્વારા, તો એ જે અસ્પષ્ટતા હતી તે દૂર થઈ અને સંસદની બંધારણમાં સુધારો કરવાની શક્તિને સ્પષ્ટ રીતે માન્ય કરવામાં આવી. નાઉ બીજી જોગવાઈ શું હતી? તો કલમ 368 ની અંદર સુધારો કરવામાં આવ્યો. અહીંયા સંસદની સુધારાની શક્તિને સ્પષ્ટ કરી. કઈ રીતે? તો કલમ 368(1) માં સ્પષ્ટ કરાયું કે સંસદને બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરવાની પૂર્ણ શક્તિ રહેશે. કલમ 368(2) ની અંદર સ્પષ્ટ કરાયું કે આ સુધારાઓને અમલમાં લાવવા માટે કોઈ પૂર્વ શરતો નથી, એટલે કે કોઈ જ વસ્તુ લાગુ પડશે નહીં. અને આની અસર શું થઈ અથવા તો મહત્વ શું છે? તો સંસદની સુધારાની શક્તિ પર કોઈ બંધારણીય પ્રતિબંધ હવે રહ્યો નહીં. અને આ જોગવાઈએ ગોલકનાથ કેસના જે નિર્ણયને અસરકારક રીતે રદ કરી નાખ્યો કે હવે સંસદ મૂળભૂત અધિકારોમાં પણ ચેન્જ કરી શકે છે. હવે ત્રીજી જોગવાઈ જોઈએ તો સંસદની સુધારા કરવાની શક્તિને બંધારણીય રક્ષા આપવામાં આવી. ઇન શોર્ટ એ જ છે કે ન્યાયિક સમીક્ષા દ્વારા મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનના આધારે રદ કરી શકાશે નહીં કોઈ પણ બંધારણીય સુધારાને. રાજ્ય કે સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે આપણી હાઈકોર્ટ્સ કે સુપ્રીમ કોર્ટ્સ એ કલમ 368 હેઠળના સુધારાને કલમ 13 ના આધારે અમાન્ય જાહેર કરી શકશે નહીં. સેમ વસ્તુ ફરી વખત વાત કરી છે. હવે અહીંયા અસર એ જ છે કે સંસદની સુધારાની શક્તિ પર ન્યાયપાલિકાની મર્યાદા ઓછી થઈ ગઈ. અને આનો મતલબ એ જ થયો કે એકચ્યુઅલી સંસદને સર્વોપરી બનાવવામાં આવી. અને એકચ્યુઅલી આ જ જોગવાઈ હતી કે જેથી ભવિષ્યમાં 25 અને 42માં સુધારા માટેનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો. નાવ રાષ્ટ્રપતિની મંજૂરી અનિવાર્ય બનાવાઈ. તો કલમ 368(2) મુજબ બંધારણીય સુધારાને રાષ્ટ્રપતિની મંજૂરી અનિવાર્ય કરવામાં આવી. પહેલા આવી કોઈ સ્પષ્ટ જોગવાઈ નહોતી. પહેલા રાષ્ટ્રપતિ વીટો કરી શકતા, પણ હવે એવું કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ એ કમ્પલસરીલી બંધારણીય સુધારા ખરડાને મંજૂરી આપવી જ પડે કે જો એ બંને ગૃહોમાંથી પસાર થઈને તેમની પાસે ગયો હોય. હવે
બીજી વસ્તુ કે ઇવન અહીંયા આવી જોગવાઈ પણ કરવામાં આવી હતી કે રાષ્ટ્રપતિ આ બંધારણીય સુધારા બિલને પુનઃ વિચારણા માટે ગૃહોને પાછું મોકલી શકશે નહીં. ઓકે, અને એમાં એ જ છે કે બંધારણીય સુધારાની પ્રક્રિયામાં કાર્યપાલિકાની સંવિધાનિક ભૂમિકા નિર્ધારિત થઈ અને પ્રક્રિયા વધુ ઔપચારિક બની. અહીંયા કાર્યપાલિકા એટલે તમને ખબર હશે કે એક્ઝિક્યુટિવ્સમાં પ્રેસિડેન્ટ આવે, રાષ્ટ્રપતિ પણ કાર્યપાલિકાનો ભાગ છે. તેથી બંધારણને વધુ સશક્ત અને લવચિક બનાવવામાં આવ્યું અહીંયા, એટલે કે બંધારણને વધુ લવચિક ફ્લેક્સિબલ બનાવે છે કે જેથી એટલે ઓબ્વિયસલી હવે કોઈ પણ જગ્યાએ સુધારો કરી શકાય છે અને તેથી બંધારણ ફ્લેક્સિબલ થઈ ગયું અને જેથી સામાજિક, આર્થિક અને રાજકીય પરિવર્તનોને અનુરૂપ ફેરફાર શક્ય થાય. રાષ્ટ્રના વિકાસ માટે બંધારણ એક જીવંત દસ્તાવેજ તરીકે કાર્ય કરે તે આ 24મા બંધારણીય સુધારા અધિનિયમનો હેતુ હતો. મિત્રો, આ બધા જે સ્ટેટમેન્ટ્સ છે ને તે સ્ટેટમેન્ટ્સ અગાઉની પરીક્ષાઓમાં એક સ્ટેટમેન્ટ તરીકે પૂછાઈ ગયેલા છે અને તેથી અહીંયા આ બધા સ્ટેટમેન્ટ્સ મેં લીધેલા છે. અહીંયા અસર કે મહત્વ જોઈએ તો બંધારણ સ્થિર નહીં પરંતુ ગતિશીલ દસ્તાવેજ છે એના તરીકે તેને એક મજબૂત કાનૂની આધાર મળ્યો હતો. ઓકે, બાકી વાંચી લેજો. સારાંશ આનો આપણે જોઈ લીધું છે, ઓલરેડી થઈ ગયું છે. સો આ 24મા બંધારણીય સુધારો અધિનિયમ હતો અને મેઇન યાદ એ જ રાખવાનું છે કે આર્ટિકલ 13 અને આર્ટિકલ 368 આ બે વચ્ચેનો જે ક્લેશ હતો એને દૂર કરવામાં આવ્યો કે 368ના અંડરમાં જો કોઈ પણ સુધારો કરો તો એ આર્ટિકલ 13માં ગણાય નહીં, એટલે કે એને કાયદો નહીં ગણવાનો અને એના અંદરથી તેની ન્યાયિક સમીક્ષા નહીં કરવાની. ઇન શોર્ટ, અહીંયા સંસદને સર્વોપરી બનાવવામાં આવી. એનો મતલબ એ થયો બંધારણીય સુધારા માટે એની પ્રક્રિયામાં. ઓકે, ચલો આગળ જઈએ. ક્વેશ્ચન વાંચો અને જવાબ લખો. થઈ ગયું મિત્રો? ચલો, ક્વેશ્ચન ઇઝ 25મા બંધારણીય સુધારા 1971 વિશે શું સાચું છે? તો ફર્સ્ટ ક્વેશ્ચન કે તેણે અનુચ્છેદ 31C ઉમેર્યો. વિધાન સાચું છે મિત્રો. તેણે જોગવાઈ કરી, એટલે કે આ બંધારણીય સુધારાએ જોગવાઈ કરી કે અનુચ્છેદ 39B અને C ને અમલી બનાવતા કાયદાઓને અનુચ્છેદ 14, 19 કે 31ના ભંગ બદલ પડકારી શકાશે નહીં. તો આ વિધાન પણ અહીંયા સાચું છે કે 31C ની અંદર જ આ બધી વસ્તુઓ લખવામાં આવી હતી. તો અહીંયા સાચા વિધાનો થશે 1 અને 2 બંને અને તેથી સાચો જવાબ છે C. ચલો આ સુધારા વિશે જોઈ લઈએ. તો 25મો બંધારણીય સુધારા અધિનિયમ 1971ની મહત્વપૂર્ણ જોગવાઈઓ. તો એકચ્યુઅલી આ અધિનિયમ એ રાજ્યની સામાજિક અને આર્થિક ક્રાંતિને વેગ આપવા માટે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીઝ, રાજ્યના નીતિ નિર્દેશક તત્વોને વધુ મજબૂત બનાવવાનો હેતુ ધરાવતો હતો. ચલો અહીંયા શું કરવામાં આવ્યું? તો સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે અનુચ્છેદ 31C નો સમાવેશ કરવામાં આવ્યો. આ સૌથી મહત્વપૂર્ણ જોગવાઈ હતી આ 25મા બંધારણીય સુધારાની. કલમ 31C દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે રાજ્ય એવો કોઈ પણ કાયદો બનાવે કે જે કલમ 39B અને 39C ને લાગુ કરવા માટે હોય તો કલમ 14, 19 અને 31ના આધારે કોઈ પણ અદાલતમાં પડકારવામાં આવશે નહીં. અને આથી નીતિ નિર્દેશક તત્વો, ઇન શોર્ટ આપણા DPSPs, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ઓકે, ખાસ કરીને સામાજિક અને આર્થિક ન્યાય સંબંધિત જે DPSPs છે તે મૂળભૂત અધિકારો પર પ્રાથમિકતા ધરાવે છે અથવા તો પ્રાથમિકતા મેળવે છે. ઇન શોર્ટ અહીંયા DPSP ને ફંડામેન્ટલ રાઇટ્સ કરતા વધારે મહત્વ આપવામાં આવ્યું છે અને અસર એ જ થઈ કે રાજ્યને જમીન સુધારણા માટે, સંપત્તિના કેન્દ્રીકરણ અને આર્થિક ન્યાય સંબંધિત કાયદા બનાવવા માટે બંધારણીય સુરક્ષા પ્રાપ્ત થઈ. તો મિત્રો અહીંયા એકચ્યુઅલી આ જ હતું કે 39B અને 39C ની અંદર આપણે આગળ જોયું કે જમીન સુધારણા માટે અને સંપત્તિનું મતલબ એક સાથે કેન્દ્રીકરણ ન થઈ જાય, સંપત્તિને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરવાની અને તેથી સંપત્તિના સંપાદન માટેનો જે અધિકાર હતો તે અહીંયા આપવામાં આવ્યો હતો અને તેથી આ સુરક્ષા પ્રાપ્ત થઈ અહીંયા કે 31C દ્વારા. આ જે બંને આર્ટિકલ્સ છે કલમ 39B અને કલમ 39C એને વધારે મજબૂત બનાવવામાં આવ્યા. નેક્સ્ટ સેકન્ડ જોગવાઈ આપણે જોઈએ તો અહીંયા હવે જ્યારે લેન્ડ એક્વિઝિશન કરે કે કોઈ પણ પ્રોપર્ટી એક્વિઝિશન કરે તો તે વખતે પહેલા વળતર શબ્દ વાપરવામાં આવતો હતો કે ગવર્મેન્ટ જ્યારે પણ કોઈ પણ પ્રોપર્ટી એક્વાયર કરશે લોકો પાસેથી તો તેમણે જેની પ્રોપર્ટી છે, જેના પાસેથી પ્રોપર્ટી લેવામાં આવી છે તેને કંઈક વળતર ચૂકવવું પડે, કમ્પન્સેશન આપવું પડે. તો એની જગ્યાએ હવે અમાઉન્ટ શબ્દ એટલે કે રકમ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો અને આ કલમ 31માં એટલે કે કલમ 31(2) ઉમેરવામાં આવી અને તેમાં કમ્પન્સેશનના બદલે અમાઉન્ટ શબ્દ
કમ્પન્સેશન વળતરનો મતલબ શું છે કે જે પ્રોપર્ટીની સપોઝ જમીન લીધી હોય કોઈ ગવર્મેન્ટે, જમીન સંપાદન કરી હોય, તો જમીનનો જે ભાવ હોય ને તે ભાવ આપવો પડે. પણ અહીંયા હવે રકમ, અમાઉન્ટ, એટલે કે હવે રકમ એ સંસદ નક્કી કરે, તો એ જે સંસદ નક્કી કરશે તે રકમ હવે ચૂકવવાની. ઓકે, તેવું નક્કી કરવામાં આવ્યું અને તેથી આજે આ સંપત્તિ અધિગ્રહણ વખતે તે ઈઝી પડે અને અદાલતો દ્વારા વળતરની પૂર્તિતા એટલે કે મતલબ બરાબર વળતર છે કે નહીં તેના અંગેની કોઈ તપાસ થશે નહીં, કેમ કે હવે રકમ કહી દીધું એટલે અમાઉન્ટ જે ગવર્મેન્ટ નક્કી કરે તે આપશે. ઓકે, બીજું કે ન્યાયિક સમીક્ષા પર મર્યાદા મૂકવામાં આવી, તો અહીંયા એ જ છે કે સંપત્તિના અધિગ્રહણ માટે જ્યારે અમાઉન્ટ જે આપવામાં આવશે તે એડિક્વેટ છે કે નહીં, એ પૂરતી છે કે નહીં અમાઉન્ટ, તે વિશે હવે અદાલત પ્રશ્ન ઉઠાવી શકશે નહીં. ઓકે, રાજ્યના સંપત્તિ અધિગ્રહણના નીતિઓ અને કાયદાઓને વધારે મજબૂતી આનાથી મળી. નેક્સ્ટ, નીતિ નિર્દેશક તત્વો. ઇન શોર્ટ, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને અહીંયા પ્રાથમિકતા આપવામાં આવી છે. તો અહીંયા એ જ હતું કે સ્પષ્ટ સંદેશ એવો આપવામાં આવ્યો કે બંધારણનો હેતુ એ માત્ર વ્યક્તિગત સ્વાતંત્ર્ય જ નહીં, પરંતુ સમાજની આર્થિક સામાજિક કલ્યાણ માટેની રાજ્યની ભૂમિકા એ વધારે મહત્વ છે, કે ખાલી વ્યક્તિગત સ્વાતંત્ર્યને નહીં જોવાનું પણ સમાજ કલ્યાણ પણ થવું જોઈએ. અને એટલે જ ભૂમિ સુધારા, સંપત્તિના વિતરણ અને આર્થિક ન્યાય, આવા કાયદાઓને પ્રોત્સાહન અહીંયા મળ્યું હતું અને તેથી સામાજિક ક્રાંતિ અને આર્થિક સમાનતા માટે રાજ્યની ભૂમિકા વધારે મજબૂત બની ગઈ. ઓકે, તો સારાંશ તમે જોઈ લેજો. આપણે ઓલરેડી બધી વાત કરી લીધી છે. ઠીક છે, હવે અહીંયા એકચ્યુઅલી આટલું બધું થયું ને, તો કેશવાનંદ ભારતી કેસ 1973 ની અંદર આના પર સમીક્ષા કરવામાં આવી હતી 25મા બંધારણીય સુધારા ઉપર, અને તે વખતે કલમ 31C ને તેમણે માન્ય રાખી, પરંતુ બેઝિક સ્ટ્રક્ચર સિદ્ધાંત પણ સ્થાપિત કર્યો કે મૂળભૂત માળખાને અસર કરે એ રીતે અહીંયા બંધારણીય સુધારો ન થવો જોઈએ. તો ચલો આગળ જઈએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો અને જવાબ લખો. થઈ ગયું મિત્રો? ચલો ક્વેશ્ચન વાંચીએ. 31મા બંધારણીય સુધારા 1973 કયો ફેરફાર કર્યો? સ્ટેટમેન્ટ વાંચીએ. લોકસભાની બેઠકોની સંખ્યા 525 થી વધારીને 545 કરી. સાચું છે. કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ 25 થી ઘટાડીને 20 કર્યું. આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. તો નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? 1 અને 2 બંને, એટલે કે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી. ચલો જોઈ લઈએ. તો 31મા સુધારો 1973 એની મુખ્ય જોગવાઈઓ જોઈશું. તો લોકસભાની બેઠકોમાં વધારો કરવામાં આવ્યો. 525 બેઠકો હતી, તેમાંથી 545 બેઠકો કરવામાં આવી. અને કેમ આવું થયું? કેમ કે વસ્તી વધારો થયો હતો, તો એના કારણે બેઠકોની સંખ્યાને વધારવામાં આવી હતી અને 545 એની સંખ્યા ટોટલ થઈ. રાજ્યો અને યુટીનું પ્રતિનિધિત્વ ઘટાડવામાં આવ્યું હતું મિત્રો. અહીંયા 25 બેઠકો જે હતી એનાથી 20 બેઠકો કરવામાં આવી હતી. એકચ્યુઅલી અહીંયા ભૂલ છે. અહીંયા 25 બેઠકોમાંથી 20 બેઠકો કરવામાં આવી હતી. ઓકે મિત્રો, ચલો વસ્તી અને બેઠકોની ફાળવણી. તો અહીંયા હવે આ જે વસ્તી અને બેઠકોની ફાળવણી કરવામાં આવી, જે બેઠકોની સંખ્યા વધારવામાં આવી હતી, તો અહીંયા ફાળવણી કઈ રીતના કરવામાં આવી રાજ્યો વચ્ચે? તો 1971 ની વસ્તી ગણતરી પ્રમાણે કરવામાં આવી અને એકચ્યુઅલી આ સુધારા પ્રમાણે 2001 સુધી તેને સ્થગિત કરવામાં આવી હતી, પણ પછી બીજા અમેન્ડમેન્ટ્સથી આજના દિવસે એ છે કે 2026 સુધી આ ફાળવણીને સ્થગિત કરવામાં આવી છે. 2026 પછી હવે જો આપણે અત્યારે જે વસ્તી ગણતરી થઈ રહી છે તેના આધારે ભવિષ્યની અંદર હવે બેઠકો વધારવામાં આવી શકે છે. ઓકે, તો બેઠકોની ફાળવણી એટલે કે કલમ 81 ની અંદર પણ અહીંયા સુધારો કરવામાં આવ્યો. નેક્સ્ટ, વસ્તી અને બેઠકોની ફાળવણી એકચ્યુઅલી કેમ કરવામાં આવી? તો યોગ્ય પ્રતિનિધિત્વ માટે સીમાંકન કરવામાં આવ્યું. બીજી વસ્તુ એ હતી કે 60 લાખથી જો ઓછી વસ્તીવાળું કોઈ રાજ્ય હોય તો એના માટે ખાસ જોગવાઈ હતી કે ત્યાં પછી આ પ્રોપોર્શનાલિટી જે છે કે વસ્તી પ્રમાણે બેઠકો ફાળવવાની, તે સિદ્ધાંતને અહીંયા નહોતો આપ્યો. એ લોકો માટેની ખાસ જોગવાઈઓ હતી કે કઈ રીતના જ્યારે 60 લાખથી ઓછી કોઈ પણ રાજ્યની વસ્તી હોય તો તેને કઈ રીતના બેઠકો આપવી, તેના માટેની જોગવાઈઓ પણ આ 31મા સુધારામાં કરવામાં આવી હતી. તો મેઇન અહીંયા એ જ છે કે આ લોકસભાની બેઠકોની અંદર જે વધારો કરવામાં આવ્યો હતો તેના વિશે હતું, અને જેમાં રાજ્યોનું પ્રતિનિધિત્વ વધારવામાં આવ્યું હતું અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ ઓછું કરવામાં આવ્યું હતું. ચલો મિત્રો આગળ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો અને જવાબ લખો. થઈ ગયું? ચલો વાંચ્યા ક્વેશ્ચન. તો 42મા બંધારણીય સુધારા અધિનિયમ 1976 અંગે નીચેના વિધાનો તપાસો. તો ચલો, આ સુધારા દ્વારા પ્રસ્તાવનાઓમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા શબ્દો ઉમેરાયા.
ખબર જ હશે મિત્રો તમને કે આ સ્ટેટમેન્ટ સાચું છે. આ સુધારા દ્વારા શિક્ષણ, વન અને વન્યજીવોના રક્ષણને રાજ્ય સૂચિમાંથી સંયુક્ત સૂચિમાં ખસેડવામાં આવ્યા. આ વિધાન પણ સાચું છે. તેણે રાષ્ટ્રપતિ માટે મંત્રીમંડળની સલાહ માનવી વૈકલ્પિક બનાવી. આ વિધાન ખોટું છે. ઓકે, તો અહીંયા આ વિધાન ખોટું છે એકચ્યુઅલી. તો કયા વિધાનો સાચા છે? અહીંયા આપણને સાચા વિધાનો પૂછ્યા છે, તો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. માત્ર 1 અને 2 આ બે જ વિધાનો સાચા છે. ચલો જોઈએ 42મો બંધારણીય સુધારા અધિનિયમ 1976 શું કહે છે. તો અહીંયા આપણે 2 પાર્ટમાં જોઈશું મિત્રો. તો 42મો બંધારણીય સુધારાની અંદર એટલા બધા અમેન્ડમેન્ટ કરવામાં આવ્યા હતા, એટલા બધા આર્ટિકલ્સ ઉપર અસર થઈ હતી કે જેથી તેને લઘુ બંધારણ પણ કહેવામાં આવે છે. તો આ પાર્ટ પણ યાદ રાખજો કે 42મો બંધારણીય સુધારાને લઘુ બંધારણ કહેવામાં આવે છે, કેમ કે એણે ઘણી બધી જોગવાઈઓ આપી હતી. તો સૌથી પહેલી જોગવાઈ હતી કે આમુખમાં ફેરફાર કરવામાં આવ્યો. એક જ વખત આમુખમાં ફેરફાર થયો છે મિત્રો અત્યાર સુધી, અને તે છે 42મા બંધારણીય સુધારા દ્વારા. અને આમુખમાં ફેરફાર કરીને સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા એટલે કે સોશિયાલિસ્ટ, સેક્યુલર અને ઇન્ટિગ્રિટી આ 3 વર્ડ્સને અહીંયા ઉમેરવામાં આવ્યા છે. ઓકે, તો આને ઉમેર્યા છે. ત્યાર પછી મૂળભૂત ફરજોને ઉમેરી. તો અહીંયા આગળ એકચ્યુઅલી મૂળભૂત ફરજ પાર્ટ 4A તેને ઉમેરવામાં આવ્યો અને તેના દ્વારા આર્ટિકલ 51A જેમાં 10 મૂળભૂત જવાબદારીઓને એટલે કે ફંડામેન્ટલ ડ્યુટીઝને એડ કરવામાં આવી હતી. હાલમાં 11 ફંડામેન્ટલ ડ્યુટીઝ છે, પણ અહીંયા 10 નૈતિક જવાબદારીઓ ઉમેરવામાં આવી હતી. અને તમારે મને કહેવાનું છે કે આ જે ફંડામેન્ટલ ડ્યુટીઝ છે એ કઈ કમિટી દ્વારા રેકમેન્ડ કરવામાં આવી હતી, એટલે કે કઈ કમિટીના રેકમેન્ડેશનથી આ બંધારણની અંદર ફંડામેન્ટલ ડ્યુટીઝનો ઉમેરો કરવામાં આવ્યો છે. અને બીજો ક્વેશ્ચન એ કે ફંડામેન્ટલ ડ્યુટીઝનો કોન્સેપ્ટ આપણે કયા દેશના બંધારણમાંથી લીધેલો છે. ઓકે મિત્રો, તમારે મને કમેન્ટ કરીને આન્સર આપવાનો છે. હવે બીજું કે રાષ્ટ્રપતિ સલાહ માનવા બંધાયેલા, એટલે કે રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ તેમને માનવી પડે એવું હતું, એટલે કે ફરજિયાત કરવામાં આવી હતી. એવું છે કે કોઈ પણ સલાહ જો મંત્રીમંડળ રાષ્ટ્રપતિને મોકલે લેખિતમાં, ત્યારે રાષ્ટ્રપતિએ આ સલાહ પર સહી કરવી પડે, રાષ્ટ્રપતિએ આ સલાહને માનવી જ પડે. એવી જોગવાઈ અહીંયા 42મા બંધારણીય સુધારામાં કરવામાં આવી છે. નેક્સ્ટ, વહીવટી ટ્રિબ્યુનલ્સ એટલે કે એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ્સની સ્થાપના કરવામાં આવી. તો ચોક્કસ વિષયો માટે અમુક ટ્રિબ્યુનલ્સની સ્થાપના કરી શકાય તેવી વાત પણ અહીંયા આ સુધારા દ્વારા કરવામાં આવી હતી. ધેન લોકસભા અને વિધાનસભાઓની બેઠકોને સ્થિર કરવામાં આવી. તો 1971ની વસ્તી ગણતરી મુજબ 2001 સુધી લોકસભા અને વિધાનસભાની બેઠકોમાં હવે ફેરફાર નહીં થાય તેવું અહીંયા 42મા બંધારણીય સુધારા દ્વારા નક્કી કરવામાં આવ્યું. ધેન બંધારણીય સુધારાઓ પર ન્યાયિક સમીક્ષા નહીં કરવું, એટલે કે અદાલતી તપાસને અટકાવવામાં આવી, જે ઓલરેડી આગળ હતું તે જ વસ્તુ ફરીથી રિટ્રેટ કરવામાં આવી. ધેન ન્યાયિક સમીક્ષાથી ની સત્તા ઘટાડો કરવામાં આવ્યો. તો અહીંયા એકચ્યુઅલી એવું છે કે સર્વોચ્ચ અને વડી અદાલતોની સત્તામાં કાપ મૂકવામાં આવ્યો કે નોર્મલ જે કાયદાઓ છે તેના ઉપર બી ન્યાયિક સમીક્ષા કરવી, અથવા તો રીટ્સ જે એ લોકો લાગુ પાડતા હોય છે તો એ રીટ જ્યુરિસ્ડિક્શન એને પણ ઓછું કરવામાં આવ્યું. ઓછું નહીં, બંધ જ કરવામાં આવ્યું કે હવે આ રીટ નહીં કરી શકે, ન્યાયિક સમીક્ષા નહીં કરી શકે. સર્વોચ્ચ અદાલતો અને વડી અદાલતો એટલે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સ આ બંને અદાલતો ની ન્યાયિક સમીક્ષાની જે સત્તા છે અને રીટ જ્યુરિસ્ડિક્શન છે એમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ઘટાડો એટલે કે બંધ કરવામાં આવી હતી. ધેન લોકસભા અને વિધાનસભાઓની મુદત વધારી. અહીંયા લોકસભા અને વિધાનસભાઓ જે 5 વર્ષ માટેની મુદત હતી બંધારણમાં, તેને વધારીને 6 વર્ષ કરવામાં આવી. ધેન માર્ગદર્શક સિદ્ધાંતોનું વર્ચસ્વ અહીંયા વધ્યું કે એકચ્યુઅલી મૂળભૂત અધિકારોનું કરતા વધારે મહત્વ ડીપીએસપીસને હવે આપવામાં આવ્યું. રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ કરવા માટે સંસદને કાયદા બનાવવાની સત્તા આપવામાં આવી કે સંસદ એવો કોઈ પણ કાયદો બનાવી શકે છે કે જે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ થતી હોય તેના પર નિયંત્રણ લાવી શકે. નેક્સ્ટ જોગવાઈઓ જોઈએ કે નવા માર્ગદર્શક સિદ્ધાંતો ઉમેરવામાં આવ્યા, એટલે કે હવે નવા અહીંયા ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઉમેરવામાં આવ્યા. કયા કયા છે? તો સમાન ન્યાય અને મફત કાનૂની સલાહ. ધેન ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની ભાગીદારી વધારવી. ધેન પર્યાવરણ, જંગલો અને વન્યજીવોનું રક્ષણ કરવું. તો આ જે નવા માર્ગદર્શક સિદ્ધાંતો ઉમેરવામાં આવ્યા, નવા ડીપીએસપીસ. ધેન રાષ્ટ્રીય કટોકટીનો વ્યાપ વધારવામાં આવ્યો કે હવે એવું નહીં કે રાષ્ટ્રીય કટોકટી એટલે બસ આખા ભારતમાં જ આપવાની. રાષ્ટ્રીય કટોકટીને ભારતના કોઈ ભાગની અંદર પણ હવે લાગુ કરી શકાય છે તે વિશે અહીંયા જોગવાઈ કરવામાં આવી કે રાષ્ટ્રીય કટોકટીને તમે જસ્ટ કોઈ ચોક્કસ એરિયાઝની અંદર પણ એસ્ટાબ્લિશ લાગુ કરી શકો છો. રાષ્ટ્રપતિ શાસનની અવધિ વધારવામાં આવી કે જે પહેલા 6 મહિના હતી કે 6 મહિના સુધી રાષ્ટ્રપતિ શાસન કોઈ પણ રાજ્યમાં લાગી શકે છે,
કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન જે લગાવતા હોય છે તેની વાત થઈ રહી છે અહીંયા. તો એ 6 મહિનાની અવધિ હતી, હવે એને 1 વર્ષ કરવામાં આવી કે 1 વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન કોઈ પણ રાજ્યમાં લાગુ કરી શકાય. દેન કેન્દ્રને વિશેષ સત્તા આપવામાં આવી હતી કે કોઈ પણ રાજ્યની અંદર કેન્દ્રીય સશસ્ત્ર દળોને તે તૈનાત કરી શકે છે કે જો કોઈ જગ્યાએ આર્મ્ડ રેબેલિયન થતું હોય કે અશાંતિ હોય. અહીંયા તો એકચ્યુઅલી તે વખતે અશાંતિ હતી, એટલે કે રાજકીય જ્યારે રાષ્ટ્રીય કટોકટી હોય લાગુ પડી હોય તો તે વખતે, અને અથવા તો કોઈ પણ જગ્યાએ જો કોઈ અશાંતિ સર્જાઈ હોય તો રાજ્યની અંદર ઇવન આ સશસ્ત્ર દળોને પણ મૂકી શકે છે કેન્દ્ર સરકાર. તે વિશે સત્તા આપવામાં આવી. દેન વિષયોનું સ્થાનાંતર કરવામાં આવ્યું રાજ્યમાંથી સંયુક્ત સૂચિમાં. તો કયા કયા વિષય હતા? એક તો શિક્ષણ, બીજું જંગલો, દેન તોલ અને માપ, ત્રીજું વન્યજીવોનું રક્ષણ અને ન્યાયનો વહીવટ. તો આ જે 5 બાબતો છે આ ભૂલથી લખાયેલું છે અહીંયા. એટલે તો શિક્ષણ, જંગલો, તોલમાપ, વન્યજીવોનું રક્ષણ અને ન્યાયનો વહીવટ, આ જે 5 મેટર્સ છે, આ 5 મેટર્સને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીની અંદર ખસેડવામાં આવી. અને એટલે જ મિત્રો આ પ્રીવિયસ યર્સમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો કે કયા 5 વિષયો એ સંયુક્ત યાદીમાં છે નીચેનામાંથી. આપણે તમે આગળના 2 સેશન જો તમે જોયા હોય, આગળના 2 વિડીયોઝ આ પોલિટી વાળા જોયા હશે તો તેની અંદર આ એક ક્વેશ્ચન હતો. અને તે એટલા માટે કેમ કે આ 42માં બંધારણીય સુધારાથી આ વસ્તુઓને સંયુક્ત યાદીમાં ખસેડવામાં આવ્યા હતા. અને એટલે જ બધી યાદીની જસ્ટ મેટર્સ એકવાર વાંચી લેવી, શેડ્યુલ 7 વાળી બધી જ વસ્તુ યાદ રાખવા નહીં જવી, કંઈક આ રીતના જ પૂછાતું હોય. ચલો, બીજું કે કોરમ અથવા તો ગણપૂર્તિને નાબૂદ કરવામાં આવી. તો સંસદ અને વિધાનસભાઓની અંદર જ્યારે કોઈ પણ કાર્યવાહી કરવી હોય તો એક મિનિમમ કોરમ, ઠીક છે, અમુક લોકોની સંખ્યાની હાજરી એ જરૂરી હોય છે. તો એ જે પ્રોવિઝન હતું તેને નાબૂદ કરવામાં આવ્યું કે કોરમ નહીં હોય તો પણ સંસદની કાર્યવાહી થશે, ખરડાઓ પસાર થશે. ઓકે, તો કોરમ નાબૂદ ક્યાં કરવામાં આવી હતી? 42માં બંધારણીય સુધારા દ્વારા. ધેન વિશેષાધિકારો નક્કી કરવાની સત્તા એ આપવામાં આવી. એટલે કે એકચ્યુઅલી સમિતિના સભ્યો અને સમિતિના તેને કે કોઈ પણ પાર્લામેન્ટરી કમિટીઝ છે તો એને જે પ્રિવિલેજીસ આપવાના, તો એના વિશેની જે નક્કી કરવાની સત્તા જે છે તે આપવામાં આવી સંસદને. દેન અખિલ ભારતીય ન્યાયિક સેવા શરૂ કરવી તેના માટેની જોગવાઈ પણ અહીંયા કરવામાં આવી. એટલે કે મેન એની રચના માટેની જોગવાઈ કરવામાં આવી. દેન શિસ્તભંગની કાર્યવાહીની વાત કરીએ તો આ જે પ્રક્રિયા હતી શિસ્તભંગ માટે, સિવિલ સેવક માટે, એની પ્રક્રિયા ટૂંકી અને મર્યાદિત કરવામાં આવી કે બીજો તબક્કો જે હોય છે તે વખતે હવે સિવિલ સેવક એ કોઈ પણ રજૂઆત કરી શકશે નહીં, કે એની રજૂઆતોને ધ્યાને નહીં લે તો પણ ચાલે, અથવા તો તેને જે પાવર ટુ રિપ્રેઝન્ટ હિમસેલ્ફ ઓર હરસેલ્ફ એ પાવર જે હતો ને શિસ્તભંગની કાર્યવાહી વખતે તે નાબૂદ કરવામાં આવ્યો કે હવે તેનું સાંભળવામાં નહીં આવે, જે વસ્તુ કરવી હોય તે ડાયરેક્ટ કરો. ને તેથી શિસ્તભંગની કાર્યવાહીની પ્રક્રિયાને ટૂંકી અને મર્યાદિત બનાવવામાં આવી. સી મિત્રો, અહીંયાથી ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ જે છે એ છે આમુખમાં ફેરફાર, આ જે મૂળભૂત ફરજોને ઉમેરવામાં આવી તે, રાષ્ટ્રપતિને મંત્રીમંડળની સલાહ માનવા માટે બંધનકર્તા બનાવવામાં આવ્યા તે, ધેન વહીવટી ટ્રિબ્યુનલ્સ માટેની જોગવાઈ ઇમ્પોર્ટન્ટ છે. આ લોકસભા અને વિધાનસભાઓની મુદત વધારવામાં આવી તે, ધેન નવા ડીપીએસપીસ ઉમેરવામાં આવ્યા, પ્લસ કયા ઉમેરવામાં આવ્યા તે. ત્યાર પછી આ જે વિષયોનું સ્થાનાંતર કરવામાં આવ્યું છે, કોરમની નાબૂદી કરવામાં આવી, ઠીક છે, રાષ્ટ્રપતિ શાસનની અવધિ જે વધારવામાં આવી તે, આ વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે. અને આ ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસીસની સ્થાપના કરવાની અખિલ ભારતીય ન્યાયિક સેવા, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો આટલા પ્રોવિઝન્સ વિશે વારંવાર ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. 42મો બંધારણીય સુધારો એ સૌથી વધારે પૂછાતો સુધારો છે કે બંધારણીય સુધારાની વાત આવે તો આ 42મો અને 44માં બંધારણીય સુધારામાંથી સૌથી વધારે ક્વેશ્ચન્સ પ્રીવિયસ યર્સમાં પૂછાયેલા છે. તો આની પ્રોવિઝન્સ તમારે યાદ રાખવાના છે. ઓકે, આગળ જઈએ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો. થઈ ગયું? ચલો જોઈએ. 44માં બંધારણીય સુધારા અધિનિયમ 1978 વિશે નીચેના વિધાનો ધ્યાને લો. વિધાનો વાંચીએ. ફર્સ્ટ વિધાન, તેણે રાષ્ટ્રીય કટોકટીના સંદર્ભમાં આંતરિક અશાંતિને બદલે સશસ્ત્ર વિદ્રોહ શબ્દ મૂક્યો. આ સ્ટેટમેન્ટ સાચું છે. નેક્સ્ટ કે તેણે અનુચ્છેદ 20 અને 21 દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારોને કટોકટી દરમિયાન પણ સ્થગિત ન કરવાની જોગવાઈ કરી. સાચું છે. ધેન તેણે મિલકતના અધિકારને કાયદેસરનો અધિકાર બનાવ્યો. તો આ પણ સાચું છે.
તો અહીંયા 1, 2 અને 3 તમામ વિધાનો સાચા છે. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો જોઈ લઈએ 44માં બંધારણીય સુધારા અધિનિયમની જોગવાઈઓ. 44મો બંધારણીય સુધારો 1978માં આવ્યો હતો. તો મેઇન શા માટે કરવામાં આવ્યો હતો? તો જનતા સરકાર દ્વારા મુખ્યત્વે 1976ના 42માં સુધારા દ્વારા જે પણ વિકૃતિઓ દાખલ કરવામાં આવી હતી તેને રદ કરવા માટે ઘડવામાં આવ્યો હતો આ સુધારો. તો ચલો હવે જોઈએ અહીંયા. તો લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની મુદત કે જે 42માં બંધારણીય સુધારાએ 6 વર્ષ કરી હતી, આ 6 માંથી ફરીથી 5 વર્ષ કરવામાં આવી. તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ થયું અહીંયા કે જે લોકસભા અને વિધાનસભાઓની મુદતને વધારવામાં આવી હતી તેને ફરીથી 5 વર્ષ કરવામાં આવી. દેન સંસદ અને વિધાનમંડળોમાં કોરમ ગણપૂર્તિને પુનઃસ્થાપિત કરવામાં આવી. તો 42માં બંધારણીય સુધારામાં કોરમને નાબૂદ કરવામાં આવી હતી કે કોરમ ના હોય તો પણ કાર્યવાહી થશે સંસદની, પણ અહીંયા હવે કોરમની જરૂર છે તેવી, એટલે કે એને પુનઃસ્થાપિત કરવામાં આવી કોરમ રિક્વાયરમેન્ટ્સને. દેન બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સનો સંદર્ભ દૂર કરવામાં આવ્યો અહીંયા આપણા બંધારણમાંથી. દેન સંસદીય કાર્યવાહીના સમાચાર પત્ર પ્રકાશનને બંધારણીય રક્ષણ આપવામાં આવ્યું. એટલે કે 42માં બંધારણીય સુધારાની અંદર એવું હતું કે સંસદીય કાર્યવાહી જે કંઈ પણ થાય તે વર્તમાન પત્રમાં કે સમાચાર પત્રોમાં નહીં છાપવી, તેનું પ્રકાશન નહીં કરવું, આવી જોગવાઈ કરી નાખી હતી. એટલે કે એના પર કાપ મૂકવામાં આવ્યો હતો તેમના, એટલે પ્રેસ ફ્રીડમ ઉપર કાપ મૂકવામાં આવ્યો હતો, જે હવે નહીં રહ્યો. કે સંસદીય કાર્યવાહીનું પણ મતલબ જે સાચી કાર્યવાહી છે એના જે તથ્યો છે તેને સમાચાર પત્રની અંદર હવે પ્રકાશન કરવામાં આવશે. તે વખતે સમાચાર પત્રો હતા, એટલે હવે આપણે તો જોઈએ છે ને કે લોકસભા અને રાજ્યસભાનું લાઈવ રેકોર્ડિંગ આપણે ટીવી ઉપર જોતા હોઈએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ કે રાષ્ટ્રપતિને પુનર્વિચાર માટે સલાહ પરત મોકલવાની સત્તા અહીંયા આપવામાં આવી. કે 24મો બંધારણીય સુધારો છે એમાં આજે રાષ્ટ્રપતિને સલાહ માનવી જ પડે મંત્રીમંડળની એવી જોગવાઈ કરવામાં આવી હતી. અને 44માં બંધારણીય સુધારામાં કીધું કે ઓકે, એકવાર તમે પરત મોકલી શકો છો. તો એકવાર પરત મોકલાય, પણ ફરી જો સેમ સલાહ ફરીથી મંત્રીમંડળ જો કરે રાષ્ટ્રપતિને તો તે વખતે તેમણે મંજૂરી આપવી જ પડે તેવી જોગવાઈ અહીંયા થઈ. દેન રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના સંતોષને અંતિમ બનાવતી જોગવાઈ રદ કરવામાં આવી. કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના જે ડિસ્ક્રિશનરી પાવર છે કે તે અંતિમ છે એ જોગવાઈ રદ થઈ. એનો મતલબ એ છે કે હવે મંત્રીમંડળ સલાહ આપે તો તેમને રાષ્ટ્રપતિ અને રાજ્યપાલે પણ પુનર્વિચાર કરવો પડે. ચલો નેક્સ્ટ, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોની સત્તા જે હતી તેને પુનઃસ્થાપિત કરવામાં આવી. કે ઘણી બધી સત્તાઓ જે છીનવી લેવામાં આવી હતી સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોની, તેને પુનઃસ્થાપિત કરી. એટલે કે હવે એ જ્યુડિશિયલ રિવ્યુ કરી શકશે. નાવ આંતરિક અશાંતિ ના બદલે સશસ્ત્ર બળવો એવો શબ્દ વાપરવામાં આવ્યો ફોર નેશનલ ઇમરજન્સી. કે પહેલા નેશનલ ઇમરજન્સી કે રાષ્ટ્રીય કટોકટી આંતરિક અશાંતિના કારણે થશે એવી જોગવાઈ હતી, એની જગ્યાએ હવે સ્પેસિફિક કે જો સશસ્ત્ર બળવો થાય તો જ રાષ્ટ્રીય કટોકટી લાવી શકાય. આ જોગવાઈ અહીંયા કરવામાં આવી. અને બીજું કે રાષ્ટ્રપતિ એ માત્ર કેબિનેટની લેખિત ભલામણ પર જ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે છે. કેમ કે રાષ્ટ્રીય કટોકટી જ્યારે જાહેર થઈ હતી તો તે વખતે એવું હતું કે માત્ર વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિએ કરી હતી, કેબિનેટને પાછળથી ખબર પડી હતી. ઓકે, અને એટલે હવે એવું થયું કે કેબિનેટની લેખિત ભલામણ થાય રાષ્ટ્રપતિને તો જ તે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે છે, અને તે પણ સશસ્ત્ર બળવાના આધારે જ, એના બેઝિસ ઉપર જ કરી શકે. ચલો નેક્સ્ટ, કટોકટી અને રાષ્ટ્રપતિ શાસન અંગે પ્રક્રિયાગત સુરક્ષાત્મક પગલાઓ લેવામાં આવ્યા. કે હવે આજે કટોકટીની જે પ્રક્રિયા હતી અને રાષ્ટ્રપતિ શાસન રાજ્યો પર જે લાગુ કરવામાં આવે છે, આ બંનેની જે પ્રક્રિયાઓ છે એને પણ સુરક્ષિત કરવામાં આવી. કે ક્યારે રાષ્ટ્રીય કટોકટી સ્થાપિત કરી શકાય, ક્યારે રાષ્ટ્રપતિ શાસન લગાડી શકાય, તો એના માટેના પણ સુધારા અહીંયા કરવામાં આવ્યા હતા. બીજું કે મિલકતનો અધિકાર જે છે એને મૂળભૂત અધિકારમાંથી રદ કરવામાં આવ્યો અને તેને હવે કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો અંડર આર્ટિકલ 300A. એટલે કે આજના દિવસમાં મિલકતનો અધિકાર જે છે, રાઇટ ટુ પ્રોપર્ટી ઇઝ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ અથવા તો લીગલ રાઇટ. એટલે કે તે એક બંધારણીય અધિકાર કહી શકાય અથવા તો તેને કાનૂની અધિકાર કહી શકાય. ઓકે મિત્રો, કેમ કે કોન્સ્ટિટ્યુશન ઇઝ ધ સુપ્રીમ લો ઓફ ધ લેન્ડ, એટલા માટે. તો એ મિલકતનો અધિકાર એ હવે ફંડામેન્ટલ રાઇટ નથી, મૂળભૂત અધિકાર નથી, પણ તે એક કાનૂની કે બંધારણીય અધિકાર છે. કટોકટી દરમિયાન નેક્સ્ટ જોગવાઈ જોઈએ તો કટોકટી દરમિયાન તમે બાકીની બધી ફ્રીડમ્સ છે
ઓકે, એને મોકૂફ કરી શકાય, પણ અનુચ્છેદ 20 અને 21ના અંડરમાં જે ફ્રીડમ આપવામાં આવેલી છે તેને રદ કરી શકાશે નહીં. અને તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે કે આર્ટિકલ 20 અને આર્ટિકલ 21ની જોગવાઈઓ શું છે. આમ તો તમને ખબર જ હશે, પણ તેમ છતાં મને કમેન્ટ કરીને જણાવજો. નેક્સ્ટ જોગવાઈ જોઈએ તો રાષ્ટ્રપતિ, વડાપ્રધાન વગેરેની ચૂંટણી વિવાદ નક્કી કરવાની અદાલતની સત્તા પુનઃસ્થાપિત કરવામાં આવી. કે તે વખતે કટોકટી દરમિયાન 42મો સુધારો જ્યારે થયો હતો તો તે વખતે એવું હતું કે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનની ચૂંટણી અંગે કોઈ પણ વિવાદ હોય તો એ અદાલત હવે નક્કી કરી શકશે નહીં. અદાલતની સત્તાઓને છીનવી લેવામાં આવી. તેની જગ્યાએ હવે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન માટેની જે ચૂંટણી થતી હોય છે એમાં જો કોઈ વિવાદ હોય તો તે ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પણ હવે કોર્ટ્સ કરી શકશે. એવી જોગવાઈ અહીંયા 44મા બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવી. આગળ જઈએ મિત્રો. ચલો ક્વેશ્ચન વાંચો અને જવાબ લખો. ચલો વાંચીએ ક્વેશ્ચન. નીચેના પૈકી કયા વિધાનો બંધારણના 44મા સુધારા અધિનિયમની જોગવાઈઓ છે? તો હવે 44મા સુધારા અધિનિયમની જોગવાઈઓ કઈ કઈ છે? અને આ પ્રીવિયસ યર્સનો ક્વેશ્ચન મેં લીધો છે જેથી તમને ખબર પડે કે કેવા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. ઓકે, તો ચલો આપણે જોઈએ કે ફર્સ્ટ સ્ટેટમેન્ટ શું છે. ન્યાયિક સમીક્ષા અને રીટના સંદર્ભે સર્વોચ્ચ અદાલત અને ઉચ્ચ અદાલતોના અધિકાર ક્ષેત્રને પુનઃસ્થાપિત કર્યા. આ સ્ટેટમેન્ટ ખોટું છે મિત્રો. શા માટે આ સ્ટેટમેન્ટ ખોટું છે? બીકોઝ રીટ અને ન્યાયિક સમીક્ષા અંગે જે સર્વોચ્ચ અદાલત અને ઉચ્ચ અદાલતોના અધિકાર ક્ષેત્ર છે તેને 44માં નહીં 43માં સુધારા દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. 44મા બંધારણીય સુધારા દ્વારા બીજા જે અમુક અધિકારો હતા કોર્ટ્સના અથવા તો અમુક જે જ્યુરિસ્ડિક્શન ઘટાડવામાં આવ્યા હતા તેને વધારી દીધા ફરીથી. ઓકે, પુનઃસ્થાપિત કર્યા હતા. પણ આ બે જે રીટ અને ન્યાયિક સમીક્ષા માટેના જે અધિકાર હતા એને પુનઃસ્થાપિત કરવાનું કામ 43મા બંધારણીય સુધારા દ્વારા થયું હતું, નોટ 44મા બંધારણીય સુધારા દ્વારા. એટલે આ સ્ટેટમેન્ટ ખોટું છે. ચલો, રાષ્ટ્રીય કટોકટીના સંદર્ભે આંતરિક વિરોધના સ્થાને સશસ્ત્ર બળવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો. તો આ સ્ટેટમેન્ટ તો સાચું છે, હમણાં જ આપણે જોયું. દેન પ્રધાનમંડળની લેખિત ભલામણથી જ રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે છે. આ સ્ટેટમેન્ટ પણ સાચું છે, હમણાં જ જોયું આપણે. 9 મૂળભૂત અધિકારોની સૂચિમાંથી સંપત્તિનો અધિકાર કાઢી નાખ્યો અને તેને માત્ર કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો છે. આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. તો અહીંયા રાઈટ સ્ટેટમેન્ટ્સ કયા કયા થશે? 2, 3 અને 4, કારણ કે પહેલું વિધાન ખોટું છે અને તેથી આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. મિત્રો અહીંયા ખોટું લખેલું છે, આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. ઓકે, 2, 3 અને 4 3 વિધાનો સાચા છે. ખાલી પહેલું જ વિધાન ખોટું છે કેમ કે 44મા બંધારણીય સુધારાની જગ્યાએ 43મા બંધારણીય સુધારા દ્વારા આ કરવામાં આવેલું. ઓકે, ચલો જઈએ આગળ. વાંચો ક્વેશ્ચન અને જવાબ લખો. થઈ ગયું? પ્રશ્ન વાંચીએ. રાષ્ટ્રપતિની ચૂંટણીને લગતી જોગવાઈઓ નીચેના પૈકી કઈ પદ્ધતિ દ્વારા સુધારી શકાય છે? તો હવે બસ કઈ પદ્ધતિથી આપણે રાષ્ટ્રપતિની ચૂંટણીને લગતી જોગવાઈઓને સુધારી શકીએ છીએ તે ક્વેશ્ચન. આ પણ પ્રીવિયસ યર ક્વેશ્ચન છે. ચલો જોઈએ. ઓપ્શન એ ઇઝ સંસદની ખાસ બહુમતી અને અડધા રાજ્યોની બહાલી. બી સંસદની ખાસ બહુમતી. સી સંસદની સાદી બહુમતી અને ડી રાષ્ટ્રપતિના આદેશો. ચલો ફટાફટ જવાબ આપો. શું થશે? સંસદની ખાસ બહુમતી અને અડધા રાજ્યોની બહાલી. કેમ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આપણા રાજ્યો જે છે તેઓ પણ મતદાન કરતા હોય છે અને રાજ્યની વિધાનસભાના સભ્યો, ચૂંટાયેલા સભ્યો, અને તેથી અહીંયા સંસદની ખાસ બહુમતી અને અડધા રાજ્યોની બહાલી જરૂરી છે. ફેડરલ પ્રિન્સિપલ્સ અહીંયા વાયોલેટ થઈ શકે છે. ફેડરલ પ્રિન્સિપલ્સનો અહીંયા સમાવેશ થાય એટલા માટે. સો સાચો જવાબ ઓપ્શન એ આવશે. સો મિત્રો આજે આપણે આટલું રાખીએ કેમ કે ઘણા બધા સુધારા હજી બાકી છે અને વિડીયો ઘણો લાંબો થઈ જશે. એટલે હવે નેક્સ્ટ વિડીયો લઈને જલ્દીથી તમને હું મળીશ બીજા બંધારણીય સુધારાઓ વિશે કરવા માટે. સી ફ્રેન્ડ્સ, ફંડામેન્ટલ રાઇટ્સ, ફંડામેન્ટલ ડ્યુટીઝ, DPSPs આના વિશે તો તમને ખ્યાલ હશે જ અને એટલે મેં એ ટોપિક હજી નથી લીધા. જો તમને જોઈતા હોય એ ટોપિક પહેલા તો મને કહેજો, તો પછી એના ઉપર બનાવીશ. નહીં તો હું સેન્ટર સ્ટેટ રિલેશન્સ અને બંધારણીય સંસ્થાઓને એના ઉપર વિડીયોઝ બનાવવા માંગુ છું રિવિઝન માટે. બીકોઝ એની અંદર જ આપણને
આપણને ડાઉટ વધારે હોય છે, એમાં જ આપણા ક્વેશ્ચન્સ ખોટા પડતા હોય છે. બાકી ફંડામેન્ટલ રાઇટ્સ તો મોસ્ટ ઓફ બધાને આવડતા હોય, તમે ઘણી વખત વાંચેલા પણ હશે, પણ તેમ છતાં જો તમને વિડીયો જોઈએ તો ઠીક છે, ને તો હું આ બંધારણીય સુધારા પતાવીને પછી કાં તો સેન્ટર સ્ટેટ રિલેશન અથવા તો બંધારણીય સંસ્થાઓ પર રિવિઝન વિડીયો બનાવવાનો પ્લાન કરી રહી છું. અને આના સિવાય પણ જો તમને કોઈ વિષયમાં એવું લાગતું હોય કે હું વિડીયો બનાવું તો પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો. કંઈ સમજણ ના પડતી હોય અથવા તો વિડીયોઝની અંદર કંઈ ચેન્જ લાવવાની જરૂર હોય તો પણ તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. નવા વિડીયો સાથે ફરીથી જલ્દીથી મળીશ. ત્યાં સુધી વાંચતા રહો, સફળતા જરૂરથી મળશે. હેપી લર્નિંગ, હેપી સ્ટડિંગ. બાય.